કરવામાં આવ્યો છે। એ નિમિત્તે આપણે આદરણીય આપણા ચેરમેન, તાલુકા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી કલ્પેશભાઈ ઠાકોર, જેઓ અત્યારે કંઈ જરૂરી કામ થવાથી બહાર ગયા છે, તેમજ અમારા ચાપડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કલ્પનાબેન ઠાકોર, અત્રે ચાપડ ગ્રામ પંચાયતના સદસ્યશ્રી જે હાજર હોય, માજી સરપંચ શ્રી ઉર્મિલાબેન પટેલ, તેમજ દરેક સમાજમાંથી આ એક એવો સાર્વજનિક કાર્યક્રમ છે, તમે ચાર બાજુ જોઈ લેજો, દરેક સમાજમાંથી લોકો અહીંયા ઉપસ્થિત છે, એટલે દરેક લોકો માટે પહેલા તાળી પાડો। બધાને ખબર હોય તો આ ગણેશ ઉત્સવની શરૂઆત ક્યારથી થઈ ખબર છે બધાને? જે ટાઈમે આપણે અંગ્રેજો પાસે આપણે આઝાદીની ચળવળ ચાલતી હતી તે ટાઈમે એક ક્રાંતિની શરૂઆત થઈ। એક ક્રાંતિની શરૂઆત થઈ એટલે અંગ્રેજોને આ વાતની જાણ થઈ, એટલે અંગ્રેજો 144 જે અત્યારે આપણે કર્ફ્યુ કહીએ છીએ એ લાદી દેવામાં આવ્યું। 4 થી વધારે વ્યક્તિઓને ભેગા નહીં થવાનું। એટલે લોકમાન્ય ટિળક જેમને આ ક્રાંતિને આગળ લઈ જવી હતી, ચળવળ આગળ ચલાવી હતી અને આપણા દેશને આઝાદ કરવો હતો, એમના માટે એમને એક આપણા ગણેશ ઉત્સવની શરૂઆત કરી, જે બહાને અંગ્રેજોને ભેગા થવા દેવા પડ્યા અને ગણપતિ બાપાના સાનિધ્યની અંદર એકતા થતી ગઈ અને એ ચળવળ ચાલતી રહી અને આપણે આઝાદ થઈ ગયા। આ જ વસ્તુ સૌ પ્રથમ તો આજ ફળિયાના અમારા સામાજિક અગ્રણી, અમારા મોટા ભાઈ સમાન અને જેનાથી અમને અને તમને બધાને જ પ્રેરણા મળતી હોય એવા ધર્મેશભાઈ ઠાકોર, જેમના સાનિધ્યની અંદર જેમની એકતા અહીંયા આપણા એક દરેક આખા ફળિયાની એકતા જળવાય, ગામની એકતા જળવાય એ બાબતે ધ્યાન રાખી અને આવા પ્રોગ્રામો અવારનવાર થતા હોય છે। એટલે સૌપ્રથમ હું ધર્મેશભાઈ ઠાકોરને અમારા ગ્રામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, એમને અભિનંદન પાઠવું છું। આ એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, કદાચ કોઈ નાના ભૂલકાઓ હતા અહીંયા ડાન્સ કરતા હતા, કોઈને એવું થતું હશે કે થોડું ઘણું હાથ બાથ હલાઈને ગયા કે અમને ડાન્સ, પણ કોઈને એવું જેને થતું હોય ને, આપણે પૂરું થાય ને એટલે એક ગીત ખાલી 2 લીટી વગાડીએ છીએ, અહીં ખાલી ઊભા રહીને થોડુંક હલાઈને જતા રહેજો આમ, એટલે ખબર પડી જશે કઈ ઊભું રહેવું। અને ખાલી પબ્લિક જ્યાં જોવે છે ને, તમે બેઠા તમે એકલા જુઓ, જ્યારે અમે ઊભા હોય ને એટલે બધી નજરો, બબ્બે આંખો અમને જોતી હોય। એ જે પરફોર્મન્સ આપવાનું છે ને, પગ છે ને ધરુજી જાય। એટલે આ નાના ભૂલકાઓને જે અહીંયાથી એક એમને સ્ટેજ આપે છે, એમનું જે સ્ટેજ ફીવર, અહીંયા ઊભું રહેવાની અને પછી જે એમનામાંથી જે બીવાની અમુક ડર હોય એ દૂર થવાનું, જે ધર્મેશભાઈ અને એમની ટીમે જે સરસ મજાનું આ કાર્ય ઉપાડ્યું છે, ખરેખર પ્રશંસનીય છે અને આવકારદાયક છે। આનાથી જ લીડરશિપ પણ થશે। આજે છોકરાઓ અહીંયા ભૂલકાઓ નાના સરસ ડાન્સ કરતા હતા એકલા, એ જ લોકો આગળ જઈને ધર્મેશભાઈ કીધું કે ભાઈ ખરેખર રાજુભાઈ ડાન્સર, આવું સ્કૂલની અંદર મને બહેન લોકો ડાન્સ કરાવતા હતા, તે ટાઈમે એવું થતું હતું કે નાચીએ કૂદીએ, પણ એનાથી શું થયું કે આપણા જે અંદર ડર હતો બોલવાનો એ બધું નીકળી ગયું અને આપણે દિવસે બોલતા ગયા એટલે લોકોને ગમતા થયા, બધી જગ્યાએ અવાજ ઉઠાવતા થયા અને આજે તમારી આગળ એક સરપંચ તરીકે આવ્યા છે, બરાબર? એટલે આ જ છોકરાઓ છે જેમાંથી ભવિષ્યમાં તમને આ લોકોને જોશો। આજના દિવસે મને અહીંયા આગળ બોલાયો અને મારું સન્માન કર્યું, ખરેખર તો ફળિયાનું અને ગામનો ખૂબ ખૂબ આભાર છું કે ભાઈ મને આટલી નાની ઉંમરે એક સરપંચ એક પદ મળ્યું અને સેવા કરવાનો મોકો આપ્યો। અને આ તમારા ગણેશ યુવક મંડળ વતી મને આ કાર્યક્રમની અંદર બોલાવવામાં આવ્યો, સન્માન કરવામાં આવ્યું। તો હું મારો એક મેસેજ અહીંયા આગળ આપવા માંગીશ કે જે આપણા ફળિયાની અંદર જે આજના દિવસે બધા જ ભેગા છે, કદાચ કોઈક 10 છોકરા અહીંયા આગળ બેઠા હોય, એમને તમે શીખવાને આપતા હોય, ભલે એમને ગમે ના ગમે, બરાબર, છતાં પણ એમને આપતા જોઈએ છે। પણ જ્યારે આજે એમના માતા પિતા, ગામના લોકો અને બાળકો પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને આજે એક સંદેશ આપવા માટે કહું છું। સૌપ્રથમ તો અહીંયા આગળ જ્યારે આવીએ છીએ તો પોતાના વાલીઓ અમુકના છે ને છોકરાઓને ભણવા નથી મોકલતા, કયા કારણસર નહીં મોકલતા એમને ખબર નહીં, ઘરનું કામ કરવા કદાચ એ જ નોકરી જતા હોય તો ઘરનું કામ ધક્કા ખાવા માટે નહીં મોકલતા, પણ તમે તમારા છોકરાની અધોગતિ તરફ લઈ રહ્યા છો। તમે જે મજૂરી કરો છો અને કરવાના છો એવું જ તમારા છોકરાને જોવા માંગતા હોય એવું લાગી રહ્યું છે। પહેલું તો તમે પોતાના છોકરાને શિક્ષિત બનાવો, શિક્ષિત બનશે તો આગળ જશે, કંઈક કરશે। જો એ અભણ રહેશે, અત્યારે અહીં આગળ 100-200 રૂપિયા 500 રૂપિયાની મજૂરી કરીને લાવતો ને તમને કંઈક સારું લાગતું હોય, પણ એનું ભવિષ્ય ઉજ્જવળ નથી। તમને અવારનવાર કહેવામાં આવે છે,
અમારા વતી, ધર્મેશભાઈ વતી કે બીજા લોકો સ્કૂલના ટીચરો વતી, છતાં તમે લોકો એ બાબતે નિષ્ફળ રહો છો અને છોકરાઓને સ્કૂલે મોકલતા નહીં. તો આજના દિવસે ખરેખર એક સંકલ્પ લો. જેના છોકરાઓ જતા નથી એ લોકો પોતાના છોકરાને આજથી સંકલ્પ લો કે ભાઈ સ્કૂલ ચાલુ થાય તરત એમને મોકલીશું. બીજું કે અહીંયા આગળ જોતા હોય છોકરાઓ ફ્રી ફાયર, મોબાઈલની અંદર ગેમ, પેલી પબજી ને બધું રમતા હોય છે. તમને લોકોને ખબર છે આઈફોન કંપનીનો માલિક કોણ છે? એવું ખબર છે? જે સૌથી મોંઘો ફોન આવે ને એનો માલિક સ્ટીવ જોબ્સ છે. સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે, દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ સ્ટીવ જોબ્સ છે. એમનો ફ્રેન્ડ છે નિક બોલ્ટન. એ એક દિવસ એમના ઘરે જમવા માટે ગયો તો એને એવું લાગ્યું કે ભાઈ સ્ટીવ જોબ્સના ઘરે તો કારણ કે આઈફોન માઇક્રોસોફ્ટના માલિક એટલે કે એમની દિવાલો બી સ્ક્રીન ટચ હશે, કામ કરશે એટલે કલર બદલાઈ જતો હશે. તો એમને જોયું તો એવું કંઈ હતું નહીં. એટલે પછી એમને જમવા માટે જ્યારે બેઠા ત્યારે એમને વાતમાં સ્ટીવ જોબ્સને પૂછી લીધું. એક 11 વર્ષનો એમનો છોકરો અને એક 13 વર્ષની છોકરી હતી કે સ્ટીવ તું તો આટલી મોટી કંપનીનો માલિક છે આઈફોનનો, તો તારા છોકરા કયો ફોન વાપરે છે? તો શું જવાબ આવ્યો ખબર છે એમને સ્ટીવ જોબ્સે? કે મારા છોકરા આજ સુધી ફોન અડક્યા નથી. તો પેલા ભાઈને નવાઈ લાગી કે આટલો મોટો કંપનીનો માલિક, આટલા મોંઘા ફોન અને એના છોકરાએ ફોન અડક્યો નહીં. આ એક સાચી વાત છે. જે કોઈ બધા મોબાઈલ વાપરતા હોય ચેક કરજો. જ્ઞાન વત્સલ સ્વામીનું એક એ છે, એ સાંભળજો બધા કે એની પાસે મોબાઈલ નથી તો એને શું કીધું ખબર છે? પછી પૂછ્યું કે કેમ ભાઈ, અત્યારે તો મોબાઈલ બધા જનરલી બધા પાસે હોય જ છે. તો કે મોબાઈલ એક રાક્ષસ છે, શેતાન છે, અને હું એ શેતાનને મારા છોકરા પર હાવી થવા દેવા માંગતો નથી. ઠીક છે, આજે આપણે કોરોના મહામારી ચાલી રહી છે, એની અંદર ઓનલાઈન શિક્ષણ છે, પણ એ ઓનલાઈન શિક્ષણની જે એક ઉપયોગ કરવાનો છે એના કરતાં દુરુપયોગ વધારે થઈ રહ્યો છે. વાલી પણ કશું બોલતા નથી, છોકરાને હાથમાં મોબાઈલ આપી દીધો એટલે પછી કેવું કે આપણે કંઈ કામ કરવું હોય અને છોકરાની સાથે ચૂપચાપ મોબાઈલ લઈને બેહી રહે એટલે આ તો એના હાથમાં મોબાઈલ પકડાઈ દીધો છે. પહેલું છોકરાને મોબાઈલની લત દૂર કરો. તમે આગળનું વિચારતા નથી. એમને મોબાઈલથી છોડાવો, મોબાઈલ પબજી ગેમ બધું બંધ કરાવો, ફક્ત ભણવા પૂરતો ઉપયોગ કરાવો. ના કરો તો એકવાર નાખી આલો 2-4, બીજી વાર રડશે તો બીજી 2 નાખી આલો. આદત છોડાવો. આ એક ખરેખર બહુ ખરાબ આદત છે. તમને ચાઇના ખબર છે? ચાઇના આ ટિકટોક છે, એને ખરેખર એને એ લાગ્યું કે ઇન્ડિયા સૌથી બેરોજગાર લોકો છે ત્યાં આગળ. કારણ કે આ એપ છે ને જે નવરા બેસી રહે એની માટે બનાવી દીધી. ઇન્ડિયાની અંદરથી ધમધમાઈને ચાલવા માંડ્યું એટલે આપણા પર જે બધું થવા માંડ્યું થયું. બરાબર? તો પહેલું વાલીઓને મારા તરફથી કહું છું કે ભાઈ મોબાઈલથી છોકરાઓને દૂર રાખો. બને તે લગીને એનો ઉપયોગ કરો. ભણવા માટે ઉપયોગ છે તો એ કરો. બીજી વસ્તુ કે વ્યસનની વાત. તો વ્યસનનું અત્યારે ખબર હોય, આ ફળિયાની અંદર મારી જોડે બનતા છોકરાઓ 2-4 હતા નાના, એ અત્યારે છે નહીં. બરાબર? મારા કરતા પાછળ બનતા છે, અત્યારે તાજા ઉદાહરણ બબે તતન દવાખાને જાય છે, શરીર ખલાસ થઈ ગયા છે. પહેલું તમને લોકો જે અહીંયા આગળ વ્યસન કરતા હોય જેના ઘરવાળા, એમને તમને એક વસ્તુ કહું, તમે લોકો તમારા પત્નીને, તમારા બાળકોને, તમારા માતા પિતાને પ્રેમ કરતા નથી. આ વાત સાચી કે ખોટી? જો તમે તમારા છોકરાનું ભવિષ્ય જોવા માંગતા હોય તો તમે વ્યસનથી દૂર જ રહો. કારણ કે તમારી એટલી આવક તો છે નહીં. આપણે એક મુદ્દો એવો લઈ લઈએ, મજૂરી કરીને આવીએ, થાક્યા પાક્યા હોઈએ તો હું પીવાથી થાક ઉતરી જાય છે ભાઈ. હા, ઉપરથી ઘરમાં કજિયા કંકાસ વધી જાય. છોકરું તમારું એ જોવે એટલે છોકરું બી પાછળ એ શીખવાનું. આ બધું એક બહુ ખરાબ રસ્તે જઈ રહ્યું છે. આજે જ્યારે આપણે જાગૃતિ આવી રહ્યું છે, આપણા ફળિયાની અંદર જે પબ્લિક જાગૃત થઈ રહી છે, લોકો કઈ ભણેલા ગણેલા તમે જોતા હશો કેવું તેમનું ઘર કેવો પરિવાર થઈ રહ્યું છે, તો એને જોઈને શીખો. આજે આપણે ખાતા પીતા રહીશું, છોકરા આગળ વ્યસન કરતા રહીશું ને, છોકરું એ જોઈને શીખવાનું કે નહીં શીખવાનું ને. તમારા ઘર જેના અત્યારે જો બીજી એક વાત કહું, કેન્સરનું પ્રમાણ અત્યારે બહુ ઝડપથી વધી રહ્યું છે. હવે જે કોઈ પડેગી ખાતું હોય, તમાકુ ખાતું હોય, એને કંઈ આપણે કદાચ કહીએ કે ભાઈ કેન્સર થાય તો એ કેવું કરશે ખબર છે? બધા સાચી વાત હોય તો કહેજો. કોઈ જગ્યાએ એક જણ એવું કોઈના સંબંધમાં થયું હોય કે જેને કશું વ્યસન ના હોય અને કેન્સર થયું હોય, એટલે એનો મુદ્દો લઈને બેસે. પેલા ભાઈ કશું ખાતા નતા છતાં કેન્સર થયું. બરાબર છે? પણ તમને ખબર ના હોય તો એક વાત કહું, 80% કેન્સર માઉથ કેન્સર થાય છે, જે ફક્ત ને ફક્ત ટોબેકોથી થાય છે. આ એક સાચી વાત છે. અને તમને જેના કોઈના ઘરની અંદર કેન્સર થયું હોય, કાલે પૂછી જોજો, ઘરની હાલત તમે જોજો, આખું ઘર ખેદાન મેદાન થઈ જાય છે. બરાબર? આપણા મોદી સાહેબે તો ભલે મહામૃતમ કાર્ડ કાઢ્યું છે, કદાચ કેન્સરનું ઓપરેશન મફત થઈ જતું હશે, પણ જે ઘરની પરિસ્થિતિ છે ને એ આખી ડાલાડોળ થઈ જાય છે. ઘરની અંદર ખાવા માટે કંઈ રહેતું નથી,
અને ફક્ત ને ફક્ત એ ભાઈ જે જયો કેન્સર થઈને મરવાને તો મરી જવાના છે, પણ એની પાછળ કજિયા કંકાસ વધી જવાનો. તો આજના દિવસે તમે એ પણ સંકલ્પ લો, ઠીક છે, છોડી નહીં દેવાનું, પણ બને એટલું ઓછું કરો. બરાબર? તમારે એ જે પૈસા બચે છે, જે ઓછું કરો છો એનાથી તમારા છોકરાને બનાવી ગણાવીને કંઈક સારામાં સારી નોકરી અપાવો. વધારે નહીં તો આઈટીઆઈ કરીને કોઈ કંપનીમાં સારી નોકરી કરશે તો તમારું ઘર પરિવાર સારું થશે. આનાથી મને ફાયદો થયો, મારા ઘેર કોઈ આપી જવાનું, આપણા ગામનું ફાયદો થશે, તમારા ઘરનું થશે. તો એ વ્યસન જે ઓછું થશે ને એનાથી પણ એક જાગૃતતા થશે અને આપણા ફળિયાની રોનક આવશે કે ભાઈ અહીંયા આગળ આજે છે પ્રમાણ ઓછું છે, પણ જે થોડું ઘણું છે એ પણ ઓછું કરવાનું છે. બીજી વાત રહી કે આપણે એકતાની, તો એકતા ઘણા અંશે છે જ. અમારા મોટાભાઈ ધર્મેશભાઈ ઠાકોર અહીંયા આગળ છે અને એમના સાનિધ્યની અંદર એકતા દેખાય જ છે. ઠીક છે, 5 આંગળી સરખી નહીં હોતી, પણ એ જ્યારે જમવાનું થાય ત્યારે ભેગી કરે. એ રીતે અમારા ધર્મેશભાઈ સમય પર બધાને કંઈક મનના જે કંઈક બેમ હોય બધાને ભેગા કરી અને કરી દે છે. એ ખરેખર આ ધર્મેશભાઈ આપણા ફળિયામાં છે એ બહુ સારી વસ્તુ છે. પણ એમના જેવું દરેક લોકો વિચારો. અમુક કેવું હોય કે જો પહેલું તમે મને 5-4 વર્ષ સરપંચ બનતા પહેલા ઓળખતા હશો ને અત્યારે ઓળખતા હશો, ઘણો ખરો મારામાં ફરક જોતા હશો. એ ફરક માત્ર ને માત્ર ધર્મેશભાઈનો આભારી છે. એમના તરફથી જે કંઈક સમજાવવામાં આવે કે અમુક લોકો નેગેટિવ હોય, આપણને કંઈક એના જોડે ના ફાવતું હોય, આપણને ના ગમતા હોય તો એને ઇગ્નોર કરવાના, એનાથી આપણે દૂર રહેવાનું. એની જોડે કજિયા કંકાસ કરી, કકરાટ કરી, ઝઘડો કરી અને એમાં આપણે એનું નહીં આપણું પણ ખરાબ કરીએ છીએ, આપણો સમય બગાડ્યા છે, આપણા પરિવારને એની અંદર નાખીને બધી મગજમારીઓ કરીએ છીએ. એટલે એ બધું જરૂરી નથી. આપણે આજુબાજુ બધા જોડે સારી રીતે રહીએ, એકતા રાખીએ. અને તમે જોજો તમારી આજુબાજુ જે પડોશીઓ હોય એની જોડે જ્યારે તમારા વ્યવહારો સારા હોય એ જિંદગી જોજો, અને તમારા આજુબાજુ પડોશી જો જ્યારે કકરાટ હોય એ જિંદગી જોજો. તમને ફરક ખબર પડી જશે રહેવાની મજા. આમ અમુક ટાઈમ એવું થઈ જાય કે સારું છોડીને જતું રહેવું છે. આપણે છોડીને જવું નહીં, બધા જોડે ભાઈચારાથી રહેવું છે અને એકતા બનાવી રાખવી છે. આવી નવી એકતા બનાવી રાખજો. આગળ નવા પ્રોગ્રામો થતા રહે અને આપણું ફળિયું અને આપણું ગામ વિકાસની હરણફાળ માણે એવી આજના દિવસે ગણપતિ બાપાને અને બળિયાદેવ મહારાજને પ્રાર્થના કરું છું. એમને આશીર્વાદ લઉં છું અને તમને બધાએ મને બોલવાનો મોકો આપ્યો, મને સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ.